જૂનાગઢના લાઠોદરા ગામેથી વન વિભાગ દ્વારા 3 દીપડાને રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યા છે। લાઠોદરા ગામે ચેકડેમની તૂટેલી બખોલમાં એક દીપડો છુપાયો હોવાની ગ્રામજનોને જાણ થતા તાત્કાલિક માળિયા હાટીના વન વિભાગને જાણ કરી હતી, જેથી દીપડાને પાંજરે પૂરવા વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો, પરંતુ બખોલમાં તપાસ કરતા એક નહીં પણ 3 દીપડા હોવાનું જાણવા મળ્યું હતું। અંતે વન વિભાગ દ્વારા વધુ 2 પાંજરા મંગાવવામાં આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। વન વિભાગની 2 કલાકની મહેનતના અંતે 3 દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી। વન વિભાગે પાંજરે પૂરેલા આ દીપડાઓને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયા હતા।